નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે વિજ્ઞાન, જેનો પાઠ 4 જેનું નામ છે ચુંબકને જાણીએ, તેના ભાગ 4 ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને તેમાં આવતા પ્રશ્નોના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ ડાઉનલોડ કરો, જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. તો ચાલો મિત્રો, આપણે શરૂ કરીએ પાઠ 4 ભાગ 4. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ચુંબકના આકર્ષણ અને અપાકર્ષણ જોયું, ચુંબકીય સામગ્રી કઈ કઈ હોય તે જોયું, ચુંબકના ધ્રુવો કેવી રીતે નક્કી થાય છે તે જોયું. હવે આપણે ચુંબક સાથે કેટલીક રમતો કરવાના છીએ, એટલે કે ફન વિથ મેગ્નેટ્સ, ચુંબક સાથે ગમ્મત કરીએ. ચાલો, તો ચુંબક વિશે જાણ્યા બાદ રેશમા ખૂબ જ ઉત્સાહિત હતી અને તેણે પોતાની શાળાના બાળમેળામાં ચુંબકનો ઉપયોગ કરીને કેટલીક મનોરંજક પ્રવૃત્તિઓ ગોઠવવાનું નક્કી કર્યું હતું. હવે તમે જાતે બનાવવાનો પ્રયાસ કરી શકો છો અને કેટલાક વધુ મનોરંજક વિચારો વિશે પણ વિચારી શકો છો. ચાલો, અહીંયા આપણને કેટલીક એવી આકૃતિઓ, કેટલીક પ્રવૃત્તિઓ આપવામાં આવેલી છે કે જેની મદદથી આપણે આવી મનોરંજક પ્રવૃત્તિઓ કરી શકીએ. તો ચાલો જુઓ, અહીં પહેલી જ પ્રવૃત્તિ આપણને આકૃતિ 4.11 ની અંદર બતાવવામાં આવી છે કે શું આપણે હારમાળા બનાવી શકીએ. અહીંયા જુઓ, આપણને આકૃતિમાં બતાવેલી છે આ પ્રકારે ચુંબકનો ઉપયોગ કરી અને આપણે હારમાળા છે તે બનાવી શકીશું. શું લાગે છે વિદ્યાર્થી મિત્રો, તમને લાગે છે આપણે આ બનાવી શકીએ? તો ચાલો જોઈએ શું થાય. તો હા, આપણે ગજિયા ચુંબક પર નાના ચુંબકીય અથવા લોખંડની વસ્તુ લટકાવીને ચુંબકીય હાર એટલે કે માળા બનાવી શકીએ છીએ. ચુંબક તેની ચુંબકીય શક્તિને કારણે વસ્તુઓને સીધો સ્પર્શ કર્યા વિના પકડી રાખે છે અને તેનો હાર બનાવી શકીએ છીએ. તો જુઓ, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ચુંબક છે તેણે તેની ચુંબકીય શક્તિને કારણે એક બીજી વસ્તુઓ છે તેને પકડી રાખેલી છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી તમે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપ શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં તમને બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં તમને વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે, PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે, અને તમે MCQ ઉપર ક્લિક કરશો તો તમે તે પાઠના MCQ પ્રશ્નોની ક્વિઝ પણ રમી શકશો. તો આપને ખૂબ મજા આવશે. વિદ્યાર્થી મિત્રો, જરૂરથી ડાઉનલોડ કરજો, એકદમ ફ્રી છે, કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે આ એપ્લિકેશન છે તેનો ઉપયોગ કરી શકો છો. ચાલો, હવે આપણે આગળની પ્રવૃત્તિ જોઈએ. ચાલો, રેશમાને ફરી પ્રશ્ન થાય છે કે ચુંબક કેટલીક વસ્તુઓને સ્પર્શ કર્યા વિના ખસેડી શકે છે. શું તે આશ્ચર્યજનક નથી? તો ઘણી વખત ચુંબક છે તે તેની ચુંબકીય શક્તિના જોરે આ પ્રવૃત્તિ કરતું હોય છે. તો ચુંબકની આસપાસ આવું શા માટે થાય છે કે ચુંબકની આસપાસ એક અદૃશ્ય ક્ષેત્ર હોય છે, જેને ચુંબકીય ક્ષેત્ર કહે છે. જ્યારે કોઈ ચુંબકીય પદાર્થ જેમ કે લોખંડ, નિકલ કે કોબાલ્ટ એ આ ક્ષેત્રમાં આવે છે, ત્યારે ચુંબક તેના ઉપર સ્પર્શ કર્યા વગર જ ચુંબકીય બળ લગાડે છે, અને આ બળને અસંપર્ક બળ કહેવામાં આવે છે, જેના કારણે ચુંબક વસ્તુઓને સ્પર્શ કર્યા વગર જ ખેંચી કે ખસેડી શકે છે. એટલે કે તેના માટે આપણે સ્પર્શ કરવાની જરૂર પડતી નથી, તે તેના ચુંબકીય ક્ષેત્રની શક્તિ વડે, અસંપર્ક બળ વડે આ કાર્ય કરે છે. ચાલો, જો અહીંયા ફરીથી એક પ્રવૃત્તિ આપેલી છે કે ભૂલભુલામણીના સ્ટીલના નાના ગોળાઓ છે, તો શું આપણે પૂંઠાની નીચે ચુંબકને ખસેડીને સ્ટીલના નાના ગોળાઓ ને ભૂલભુલામણીમાંથી બહાર કાઢી શકીએ? તો જુઓ, અહીંયા આપણને જે આકૃતિ આપેલી છે તે આકૃતિમાંથી આપણે સ્ટીલના ગોળાઓને બહાર કાઢવાના છે. તો કેવી રીતે કાઢશું? તો ચુંબકનો ઉપયોગ કરી અને આપણે આ કરી શકીએ. ચુંબકનું અદ્રશ્ય ચુંબકીય બળ
પૂઠા કે કાગળ જેવા અચુંબકીય પદાર્થોમાંથી પણ સહેલાઈથી પસાર થઈ શકે છે. સ્ટીલ ચુંબકીય પદાર્થ હોવાથી પૂઠાની નીચે રહેલું ચુંબક તેની ઉપર રહેલા સ્ટીલના ગોળાઓને આકર્ષિત રાખે છે. તેથી જેમ તમે પૂઠાની નીચે ચુંબકને ફેરવશો તેમ સ્ટીલના ગોળાઓ પર પણ ઉપર તેની સાથે સાથે ખસશે અને તેને ભૂલામણીમાંથી બહાર કાઢી શકશે. તો આ પ્રકારે તમે નીચે જો ફેરવતા જશો ચુંબકને, તો ચુંબકની સાથે સાથે આ જે લોખંડના ગોળાઓ છે તે પણ ફરતા રહેશે અને આપણે આ ભૂલામણીમાંથી બહાર નીકળી શકશું. ચાલો, ત્યાર પછી નવી એક પ્રવૃત્તિ આકૃતિ 4.13 પાણીમાં સ્ટીલની પેપર ક્લિપ. શું આપણે ચુંબકનો ઉપયોગ કરીને આપણી આંગળીઓ કે ચુંબકને ભીનું કર્યા વિના પાણીમાં પડેલી સ્ટીલની પેપર ક્લિપને બહાર કાઢી શકીએ? વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખો, આમાંથી તમારે પેપર ક્લિપને બહાર કાઢવા માટે આંગળી કે ચુંબકને ભીનું કરવાનું નથી, એટલે કે તમારે પાણીની અંદર ચુંબક અથવા તો આંગળી નાખવાની નથી અને પેપર ક્લિપ છે તેને બહાર કાઢવાની છે. તો કેવી રીતે કરીશું તે? તો તેને આપણે આ રીતે કરી શકીએ કે ગ્લાસની બહાર યુ પિનની નજીક ચુંબક મૂકવાથી યુ પિન કાચની દિવાલ તરફ આકર્ષાય છે. હવે ચુંબકને ધીમેથી કાચની દિવાલ ઉપર ઉપરની તરફ ખસેડતા યુ પિન પણ ઉપરની તરફ ખસે છે અને ગ્લાસની ટોચ પર લાવી શકાય છે. આ રીતે યુ પિનને ચુંબકની મદદથી પાણીની બહાર કાઢી શકાય છે. આ દર્શાવે છે કે ચુંબકીય બળ સીધા સંપર્ક વિના કાચ અને પાણીમાં પણ કાર્ય કરી શકે છે. ચાલો, ફરી એક પ્રવૃત્તિ. શું તમે બંને કાર જ્યારે નજીક લાવવામાં આવે છે ત્યારે તે એકબીજા તરફ ગતિ કરશે કે એકબીજાથી દૂર જશે? તો આવું બંને કાર આપણે લાવશું નજીક. જુઓ, અહીં આકૃતિમાં આપણને બતાવેલી છે એ પ્રકારે આપણે કરીશું તો શું થશે? તો અહીંયા બે કાર પરના ચુંબકોના સમાન ધ્રુવો એકબીજાની સામસામે છે. તેથી બે ચુંબકો વચ્ચે અપાકર્ષણ થવાથી તે બે કાર એકબીજાથી દૂર જશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો, જે બાજુ આપણને સફેદ ટપકું કરેલું છે તે ચુંબકનો ઉત્તર ધ્રુવ છે અને બંને બાજુ આપણને ઉત્તર ધ્રુવ જોવા મળે છે. માટે અગાઉ આપણે શીખી ગયા કે જો સમાન ધ્રુવો હોય તો સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય અને અપાકર્ષણને કારણે આ બંને ગાડીઓ છે તે એકબીજાથી દૂર જશે. ચાલો, કેટલીક વિશેષ જાણકારી આપેલી છે, જેમ કે કેટલાક ચુંબકોમાં ઉત્તર અને દક્ષિણ ધ્રુવોને N અને S તરીકે અંકિત કરવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, N એટલે નોર્થ, જેનો અર્થ થાય છે ઉત્તર, અને S એટલે કે સાઉથ, જેનો અર્થ થાય છે દક્ષિણ. તો કેટલાક અન્ય ચુંબકોમાં ઉત્તર ધ્રુવ સફેદ ટપકા દ્વારા દર્શાવવામાં આવે છે. જે આગળની પ્રવૃત્તિમાં આપણે ગાડી હતી તે ગાડીમાં આપણે જે ચુંબક જોયો તેમાં ધ્રુવ દર્શાવેલો ન હતો, પરંતુ ઉત્તર ધ્રુવ છે તેને સફેદ ટપકું કરેલું હતું, જેથી આપણને ખ્યાલ આવે કે આ ચુંબકનો ઉત્તર ધ્રુવ છે. કેટલીક વખત ચુંબકના ધ્રુવને લાલ રંગથી અને દક્ષિણ ધ્રુવને વાદળી રંગથી રંગવામાં આવે છે. તો ઘણા ચુંબકો એવા પણ હોય કે જેમાં તેને ઉત્તર ધ્રુવને લાલ રંગ અને દક્ષિણ ધ્રુવને વાદળી રંગ કરવામાં આવેલો હોય છે. ચાલો, હવે આપણી પાસે જો ચુંબક હોય તો તે ચુંબકોને આપણે સુરક્ષિત રાખવા હોય, સારી રીતે રાખવા હોય તો તેને શું કરીએ? તો ચાલો આપણે ચુંબક પાસેથી જ જાણીએ કે મને જો સારી રીતે તમારે સાચવવું હોય તો તમારે શું કરવું જોઈએ. તો ચુંબક કહે છે કે મારો યોગ્ય રીતે સંગ્રહ કરો, મારા અસમાન ધ્રુવો એક જ બાજુએ રહે તે રીતે મને જોડીમાં રાખો. લાકડાનો એક ટુકડો વચ્ચે રાખો અને તેના છેડા પર નરમ લોખંડના બે ટુકડા મૂકો. જુઓ, અહીંયા આપણને આ પ્રવૃત્તિ છે તે દર્શાવવામાં આવેલી છે. જુઓ, અહીંયા આપણે બે અસમાન ધ્રુવો રાખેલા છે, અહીંયા પણ અસમાન ધ્રુવો થશે. ત્યાર પછી આ વચ્ચે જે પટ્ટી તમને જોવા મળે છે તે લાકડાનો ટુકડો છે. ત્યાર પછી અહીંયા બંને તરફ આપણે લોખંડની પાતળી નરમ પટ્ટી છે તે રાખીશું, જેથી આપણું ચુંબક છે તે સુરક્ષિત રહે. ત્યાર પછી આગળ કહે છે ચુંબક કે મને ગરમ ન કરો, મને પછાડો નહીં કે હથોડી મારશો નહીં.
કારણ કે તેમ કરવાથી તેનું ચુંબકત્વ છે તે નાશ પામે છે. ત્યાર પછી કહે છે કે મને મોબાઈલ ફોન કે રિમોટ કંટ્રોલની નજીક રાખશો નહીં. સાવચેતી આનંદ કરો, પણ ચુંબક સાથે કાળજીપૂર્વક આપણે વર્તવાનું છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પાઠની અંદર જે કેટલાક પારિભાષિક શબ્દો આપેલા હતા તેના અંગ્રેજી અર્થ છે તે આપણને અહીં આપવામાં આવેલા છે. ત્યાર પછી પાઠનો સારાંશ જોઈએ તો આપણે આ સમગ્ર પાઠ 4 ભાગોની અંદર જોયો. એ 4 ભાગોની અંદર આપણે શું શું શીખ્યા તો તેના વિશે અહીં આપણને જાણકારી આપવામાં આવેલી છે. તેના વિશે જોઈએ તો સૌપ્રથમ આપણે ચુંબકને 2 ધ્રુવ હોય છે, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. ત્યાર પછી ચુંબકના ધ્રુવો હંમેશા જોડીમાં અસ્તિત્વ ધરાવે છે. એકલો ઉત્તર ધ્રુવ અથવા તો એકલો દક્ષિણ ધ્રુવ અસ્તિત્વમાં ન હોઈ શકે. જે આપણે જોયું હતું કે ચુંબકના ગમે તેટલા તમે નાના ટુકડા કરો પરંતુ તેમાં ઉત્તર અને દક્ષિણ બંને ધ્રુવો જોવા મળે જ છે. એટલે કે એક ધ્રુવ વાળો ચુંબક આપણે બનાવી શકતા નથી. ત્યાર પછી ચુંબકીય સામગ્રી એ એવી સામગ્રી છે કે જે ચુંબક તરફ આકર્ષાય છે. ત્યાર પછી બિનચુંબકીય સામગ્રી એ એવી સામગ્રી છે કે જે ચુંબક તરફ આકર્ષાતી નથી. એ બાબતના આપણે પ્રયોગ દ્વારા શીખ્યા હતા, જેમાં વિવિધ વસ્તુઓ છે તેનો ઉપયોગ કરી અને આપણે જોયું હતું કે તે ચુંબકથી આકર્ષાય છે કે નહીં. ત્યાર પછી મુક્તપણે લટકાવેલું ચુંબક ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. આ બાબત પણ આપણે શીખ્યા, જેના માટે આપણે ગજિયા ચુંબકને દોરી વડે લટકાવી અને તેની પ્રવૃત્તિ છે તે આપણે કરી હતી. એવી જ રીતે હોકાયંત્રની સોય ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે છે, તે પણ આપણે પ્રવૃત્તિ કરીને શીખ્યા. ત્યાર પછી જ્યારે 2 ચુંબકને એકબીજાની નજીક લાવવામાં આવે છે ત્યારે સમાન ધ્રુવો એટલે કે ઉત્તર ઉત્તર અથવા તો દક્ષિણ દક્ષિણ એકબીજાને અપાકર્ષે છે, જ્યારે અસમાન ધ્રુવો એટલે કે ઉત્તર દક્ષિણ એકબીજાને આકર્ષે છે. તો આ પ્રકારે આપણે પાઠની અંદર જે મહત્વની બાબતો આવતી હતી તેના વિશે જોયું, પાઠનો સારાંશ જોયો. વિદ્યાર્થી મિત્રો, આ પહેલા પાઠના 3 ભાગ છે તે પહેલા આપણે જોઈ ગયા છીએ. તે ભાગ તમે ના જોયા હોય તો તમે જરૂરથી જોઈ જશો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ એકમ પૂર્ણ થયા પછી તમે આ પાઠની અંદરથી કેટલું શીખ્યા તે માટે એક MCQ ક્વિઝ છે તે ચોક્કસ રમજો, જેથી આપણને ખ્યાલ આવે કે કેટલી બાબતો આપણને સમજવામાં કચાશ રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 4 નો ભાગ 3 છે તે પૂરો થાય છે. આગળના ભાગનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.